વેરાવળની હુડકો સોસાયટીમાં આવેલ માનવ રેસિડેન્સીમાં રહેતા ભાવનાબેન ચાંડેગરાનું 11 નવેમ્બરના રોજ શંકાસ્પદ મૃત્યુ થયું હતું. મૃતકના ઘરમાં ટેબલ પર ઇન્જેક્શન, હાથ પર સોયના નિશાન, ગાદલામાં લોહીના ડાઘ અને શરીર પરથી સોનાના દાગીના ગાયબ હોવાથી પોલીસને હત્યાની પૂરી શક્યતા સાથે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં મૃતકના ઘરની નજીક જ રહેતો શ્યામ ચૌહાણ નામનો યુવક ઉપર શંકાના દાયરામાં આવ્યો હતો તથા પોલીસ સતત આ વ્યક્તિ ઉપર વોચ રાખી રહી હતી. ત્યારે અચાનક જ આ યુવક તેણે લૂંટી લીધેલ સોનાના દાગીના ગીરવે મૂકવા ગયો અને આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. વેરાવળમાં મહિલાના શંકાસ્પદ મોત મામલે હવે મોટો મર્ડરનો ઘટસ્ફોટ થયો છે. વેરાવળ હુડકો સોસાયટી વિસ્તારમાં બનેલી મહિલાના મોતની ઘટનામાં ખુલ્યું છે કે આરોપીઓએ એનેસ્થેસિયાનું ઓવરડોઝ આપી મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તથા બુટ્ટી પણ લૂંટી લેવાઈ હતી, જેનાથી હત્યાનો ઈરાદો સ્પષ્ટ થયો છે. પોલીસ તપાસ આગળ વધતા બીજા એક મર્ડરનું ભેદ પણ ખુલ્યું છે. અંદાજે 4 માસ પહેલા એક મિત્ર અભિષેક નેના પણ મોર્ફિનની ઓવરડોઝ આપી મોત નિપજાવ્યું હતું. દારૂમાં મોર્ફિન મિક્સ કરીને મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે પ્રાથમિક માનતી રહી છે. આ ઘટનામાં આરોપીએ 1.5 લાખ રૂપિયાની રોકડ પણ લૂંટી લીધી હતી. ચોંકાવનારું એ છે કે આ સિરિયલ કિલર યુવક માત્ર ધોરણ 10 પાસ છે અને હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. કમ્પાઉન્ડર તરીકે કામ કરતા તેના પર લોકો વિશ્વાસ કરતા, જેને કારણે તે સારવાર આપવા, ઇન્જેક્શન કે બ્લડ સેમ્પલ લેવા જવાના બહાને લોકોના ઘરમાં પ્રવેશ મેળવી લેતો અને એ જ વિશ્વાસનો ગેરવપરાશ કરીને હત્યાઓને અંજામ આપતો હતો. પોલીસ મુજબ આરોપીના નિશાના પર એવી વ્યક્તિઓ હતી કે જેઓ એકલા રહેતા હોય અથવા જેઓને તે સરળતાથી ટાર્ગેટ કરી શકે. દાગીના અને રોકડ લૂંટવાનો મુખ્ય ઉદ્દેશ હોવાનું સામે આવ્યું છે. એસપી ગીર સોમનાથ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આરોપી સામે 2 હત્યાના ગુના સાબિત થયા છે અને તપાસમાં વધુ બાબતો પણ બહાર આવી શકે છે. આરોપી પાસેથી જરૂરી કેમિકલ્સ કેવી રીતે મેળવી છે અને કોઈ અન્ય વ્યક્તિ સામેલ છે કે નહીં તેની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. હું આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું. વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનર નો બનાવ બનેલો છે. ઇનફેક્ટ એક નહીં પણ 2 બનાવ બનેલ છે. આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલનો યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતો હોય છે, ક્યારેક બ્લડ લેવા માટે, ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે, બ્લડ સેમ્પલ તરીકે, કોઈ પણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ 2 હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લૂંટ કરવામાં આવી છે. સામાન્ય રીતે બનાવની વિગત એવી છે કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક ભાવનાબેન નામના મહિલા રહેતા હતા. એમને થાઇરોઇડની સમસ્યા હોવાથી એમના સંપર્કમાં રહેલા એક મેડિકલના યુવાન કે જેનું નામ શ્યામ છે, આ 24 વર્ષના યુવાનને એને સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે થાઇરોઇડ માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો. આ શ્યામ નામના છોકરાએ એ મહિલા ઘરે એકલા રહે છે એ જાણી એમના ઘરે ગયો. પહેલા જ્યારે ગયો ત્યારે જોયું કે મહિલાના પાડોશી સાથે તેઓ બેઠા હોવાથી આ પરત જતો રહે છે અને નજર રાખે છે ઘર ઉપર. અને જ્યારે આ મહિલા એકલા થાય છે ત્યારે તેમના ઘરે જાય છે. બ્લડ સેમ્પલ લેવાના નામે એમને એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે છે. નિયોવેક નામનું એક ઇન્જેક્શન આવે છે, જેનાથી માણસને ઓપરેશન કરતા પહેલા આઈસીયુમાં ઓપરેશન જ્યારે થતા હોય છે ત્યારે નિયોવેક નામનું એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન લેવાથી જે વ્યક્તિ છે એ તંદ્રામાં આવે છે અને એના ઉપર આગળની મેડિકલની ઓપરેશન આ બધું કરવામાં આવે છે. તો આ ભાવનાબેનને પહેલા નિયોવેકનું એક ઇન્જેક્શન છે. એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે. બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ કરે છે.
ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કંઈ એને કંઈ દર દાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં. અને પછી આટલું કર્યા પછી ભીના નેપકિન થી બેનનો શ્વાસ રૂંધી અને એની હત્યા નિપજાવે છે. અને ખૂબ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ એક મર્ડર કરે છે. ઘરની બહાર નીકળે છે, ઘરના બહાર લોક મારી અને ચાવી ફેંકી દે છે. અને આ લૂંટમાં લૂંટેલી એને સોનાની ચેન અને બુટ્ટી એનો ઉપયોગ એ ગોલ્ડ ફાઇનાન્સિંગ માટે ઉપયોગ કરે છે. એ જાય છે સોનાની ચેન લગભગ 53,000માં જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ છે મુથુટ અને આઈએફએફ જેવી, એમાં એ ગોલ્ડ ફાઇનાન્સિંગ કરીને રૂપિયા લે છે. અને આવી રીતના તે પોતાના મોજ શોખ માટે ખરીદેલી ટુ વ્હીલરનો હપ્તો ભરે છે. મિત્ર પાસે લીધેલી અમાઉન્ટ પણ એ ચૂકવે છે. એકદમ મહત્વની બાબત એ છે કે આ કાર્ય કરવા પાછળનો એનો હેતુ શું હતો. એને પોતાના મિત્ર પાસેથી દિવાળીના દિવસોમાં સોનાની ચેન પહેરવા માટે લીધેલી હતી. હવે આ સોનાની ચેન એના મિત્રને ખ્યાલ નથી, એવી રીતે ગોલ્ડ ફાઇનાન્સિંગ કરાવીને 70,000 રૂપિયા ઉછીના લઈ આવે છે. અને આ 70,000 રૂપિયા ઉછીના એ પોતાના મોજ શોખ પાછળ ખર્ચી દે છે. તો આ 70,000 રૂપિયાની ભરપાઈ કરવા માટે એને આ સોનાની ચેન અને બુટ્ટીનો લૂંટનો પ્લાન બનાવ્યો અને એક હત્યા નિપજાવી છે. આ બનાવ બને છે જુલાઈ મહિનાની 11 મહિનાની 11મી તારીખે. ત્યારબાદ વધારે તપાસ કરતા એક બીજો પણ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 7મા મહિનામાં એક બનાવ બનેલો હોય છે. એમાં અભિષેક નામનો એક યુવાન કે જે 30 થી 35 વર્ષની ઉંમરનો એક યંગ યુવાન છે, એ કોઈ પણ રીતે આ વ્યક્તિના સંપર્કમાં આવેલો છે, જે આપણો આરોપી છે શ્યામ. શ્યામ અને જે મરણજનાક અભિષેક છે, એ અભિષેક કે જેની હત્યા નિપજાવવામાં આવેલી છે, છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં છે. અને એક દિવસ જ્યારે શ્યામને શરીરમાં થોડો દુખાવો થતો હતો ત્યારે એ અભિષેકને શરીરમાં દુખાવો થવાથી એ શ્યામને ફોન કરે છે. અને શ્યામને ફોન કરી અને જણાવે છે કે મને શરીરમાં બહુ દુખાવો થાય છે, તો કોઈ તું દવા લઈને આવ ને તો શરીરમાં મને રાહત થાય. હવે મીનવાઇલ વાતોમાં જે આપણો આરોપી છે શ્યામ ચૌહાણ, એને ખ્યાલ પડી જાય છે કે અભિષેક અત્યારે ઘરે એકલો છે. એ સમયનો અને સંજોગોનો ફાયદો ઉઠાવે છે અને એના ઘરે જાય છે. અને બંને જણા જ્યારે આ ઓફર કરે છે, ઘરે જાય છે, ઠંડુ પીવાની ઓફર કરે છે, ત્યારે સામાન્ય રીતે ઘરે મહેમાન આવે તો આ આપણે જેવી રીતે આવભગત કરતા હોય, ચા પાણી પૂછતા હોય, એવું એને જ્યારે ચા પાણીનું પૂછે ત્યારે ઠંડુ હશે એમાં ધ્યાન ન હોય, અભિષેકનું ધ્યાન ન હોય, એવી રીતે મોર્ફિનની 10 ગોળીઓ એમાં ઠંડા પીણામાં એ ભેળવી દે છે અને પેલાને પીવરાવી દે છે. આ પીવરાવા પાછળનું કારણ અગાઉ જેમ એને સોનાની લૂંટ કરી હતી એવું જ હતું. એની જે સોનાની વીંટી જે હાથમાં પહેરેલી હતી, એ વીંટી લૂંટવાની દાનતે અને ઘેનયુક્ત ઠંડુ પીણું પીવરાવે છે. આ પરિસ્થિતિમાં જ્યારે શ્યામ જોવે છે કે અભિષેક બેભાન થઈ જાય છે, તો ત્યારે ખોટું એને સીપીઆર આપવાનું અને એનો જીવ બચાવવાની અથવા હેલ્પફુલ થતો એવા બધા જ નાટક કરે છે. ત્યારબાદ એને એમ થાય છે કે આ એકદમ બેભાન થઈ જાય છે, કારણ કે અભિષેક સતત ફરિયાદ કરતો હોય છે કે એનો જીવ મૂંઝાય છે, એને જીવ જતો હોય એવી ફિલિંગ થાય, કારણ કે 10 મોર્ફિનની ગોળીઓ એમાં નાખી દીધેલી હોય છે. પછી એને એમ થાય છે કે હવે બેભાન થઈ ગયો છે, ત્યારે પાછો એને ફિનાઇલ પીવરાવવાની પણ કોશિશ કરે છે કે જેથી એ એવું દર્શાવી શકે કે આને ફિનાઇલ પીને સુસાઇડ કરેલો છે. ફિનાઇલ પી લે છે. પછી પાછો એના ઘરમાં સર્ચ કરે છે તો 20,000 રૂપિયા રોકડા એ લૂંટી લે છે. હાથમાં પહેરેલી સોનાની વીંટી પણ લૂંટી લે છે અને બાજુમાં પડેલું તકિયું એ મોઢા ઉપર એનો શ્વાસ રૂંધીને એની હત્યા નિપજાવે છે. અને આવી રીતે એના મિત્ર અભિષેક કે જે એનું મર્ડર કરે છે, ખૂબ જ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ મર્ડર કરે છે. આ બીજું એનું મર્ડર કરી 20,000 રૂપિયા કેશ અને સોનાની વીંટી લઈ જાય છે. અને આ પૈસાનો ઉપયોગ અને સોનાની વીંટી જે પાછી ગોલ્ડ ફાઇનાન્સમાં મૂકે છે, એનો ઉપયોગ થી જે 20,000 કે 23,000 રૂપિયા કેશ મળે છે, એનું એના ગર્લફ્રેન્ડ માટે મંગલસૂત્ર ખરીદે છે. તો આમ એક 24 વર્ષનો શ્યામ ચૌહાણ નામનો યુવાન કે જે એક સાથે 2 મર્ડર નિપજાવે છે. આપણા ઘરે મેડિકલ સર્વિસ માટે આવતા યુવાનો કોણ હોય છે આપણે જાણતા નથી હોતા, કોઈ પૂછવાની પણ આપણે તસ્દી લેતા હોતા નથી.
એ શેના ઇન્જેક્શન આપે છે, કેટલી માત્રામાં આપે છે, એ પણ આપણે ક્યારે તસદી લેતા નથી. તો સમાજ માટે આ ખૂબ જ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે. આ 2 મર્ડર થયા અને પકડાઈ ગયો છે. ખૂબ સારી મહેનત કરી છે અમારી સિટી પોલીસની ટીમે, અને ભવિષ્યમાં બીજા પણ મર્ડર થતા અટકી ગયા છે. આ અને છેલ્લે ડીકે બારડ હોસ્પિટલમાં આ કામ કરી ચૂક્યો છે. આઈસીયુ ના કમ્પાઉન્ડર તરીકે આ હોસ્પિટલમાં અગાઉ કામ કરતો હતો. એટલે એનેસ્થેસિયાની પ્રોસિજર, એના ઇન્જેક્શન બધા એના હાથ વગા હતા. અગાઉ એ હોસ્પિટલોમાંથી એને સુલભ હતા એટલે એને અમુક પોતાની પાસે લઈ લીધેલા છે. એટલે અમારી તમામ હોસ્પિટલોને પણ એક અપીલ છે કે તમારી પાસે કોણ તમે સ્ટાફમાં રાખો છો આઈસીયુમાં કે જેમાં એનેસ્થેસિયા જેવા ઇન્જેક્શનો હાથ વગા હોય છે કે જે પ્રિસ્ક્રિપ્શન વગર મળતા પણ નથી. એ બધી દવાઓ, ઇન્જેક્શનો તમે આવા લોકોને સુલભ કરાવી દો છો, એ જાણ્યા વિના કે એનો ઉપયોગ થાય છે કે નહીં. આમાં અત્યંત એક આકર્ષક બાબત એવી છે કે આ જે નિયોવિકનું ઇન્જેક્શન છે એ પેશન્ટને આપવા માટે એને આપવામાં આવ્યું હતું, પરંતુ એ ઇન્જેક્શન જે તે પેશન્ટને એને આપ્યું નથી અને આ શખ્સે પોતાની પાસે લઈ લીધેલું છે. ડોક્ટર કે હોસ્પિટલ એ પણ તકેદારી કે ચિંતા કરી નથી કે આ ઇન્જેક્શન ક્યાં ગયું છે, તેનો ઉપયોગ થયો છે કે નહીં. ઉપયોગ ના થયો હોય તો પરત પણ લીધેલું નથી. એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ બેદરકારી અમને સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એવો જ જે બીજા કેસમાં છે, તો જે અભિષેકનું મર્ડર નિપજાયું છે, એમાં તું મોર્ફ કરીને જે 10 ટેબ્લેટ જે ઠંડા પીણામાં મિક્સ કરી દીધી હતી, તો એ 10 ટેબ્લેટની સ્ટ્રીપ એની પાસે ના હોવી જોઈએ ખરેખર. આ પણ એક વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન મળી શકે એવી ટેબ્લેટ નથી. તો આ પણ હોસ્પિટલે ધ્યાન નથી રાખ્યું કે ભાઈ આ દવાનો ઉપયોગ જે તે પેશન્ટ માટે પર્ટિક્યુલર કરવાનો હતો, એના બદલે આને અંગત ઉપયોગ માટે કર્યો છે અને કોકની હત્યા નિપજાવી છે. સર, આરોપીએ જે હત્યાઓ કરી છે પેલા ઘણા મહિના પહેલા કરી, 7મા મહિનામાં 11મા હમણાં આ કરી છે, પોલીસને કઈ રીતે ખબર પડી? પોલીસે કેમ શોધ કરી? પોલીસને જ્યારે સૌથી પહેલા આપણે ખ્યાલ છે, પોલીસની જે પ્રોસિજર હોય છે કે જ્યારે કોઈ પણ મૃતદેહ મળતો હોય છે એટલે પોલીસ શંકાની નજરથી જ જોતી હોય છે, બરોબર. ત્યારે એના જ્યારે શરીર સ્થિતિનું પંચનામું થતું હોય છે, એમાં અમને ઇન્જેક્શનના માર્ક મળેલા હતા કે આના શરીરમાં કંઈક ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. અને જે તે નજીકથી અમને ઘરની બહાર સર્ચ કરતા પણ એક ઇન્જેક્શનનું નિયોવિકનું એક તૂટેલી બોટલ મળી આવી હતી, જેના આધારે થોડુંક અમને ડાઉટ થયો હતો. પછી એફએસએલના રિપોર્ટ અને એના આધારે થોડુંક શંકા અમને પુખ્ત થઈ હતી. સાહેબ, આ કેટલા સમયથી નર્સિંગ કરતો હતો અને હવે જે આ પ્રતિબંધિત વસ્તુ દવાઓ એની પાસે મળી છે, તો એની સામે પોલીસ, હોસ્પિટલ કે મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી થશે કે? આ 24 વર્ષનો યુવાન છે, શ્યામ ચૌહાણ, જે આપણો આરોપી છે. 24 વર્ષનો છે અને તે 10 ધોરણ પાસ છે. અને મેં તમને અગાઉ જે વેરાવળની 3 થી 4 હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકેની કામગીરી કરેલી છે. એની પાસે બીજું કોઈ મેડિકલ ખાસ કોઈ અભ્યાસ કરેલો એવું કોઈ એના પુરાવા પાસે કોઈ આધાર છે નહીં એની પાસે. તો મતલબ કામે એક હેલ્પર તરીકે રાખ્યો હોય અને પછી ઘણો સમય થાય એટલે ઇન્જેક્શન આપવામાં, બ્લડ શુગર બધું માપવામાં એને અથરોટી આવી ગઈ અને એવી રીતના પછી ઇન્જેક્શનને આઈસીયુમાં ઓપરેટ કરતો હતો. બિલકુલ વાત સાચી છે કે આ બધી પ્રતિબંધિત દવાઓ એની પાસે, એની પહોંચમાં આવી ગઈ. હોસ્પિટલની ચોક્કસ બેદરકારી છે. આવનારા સમયમાં અમે હોસ્પિટલ અને એના સંચાલકો અને એના ડોક્ટરોને પણ નોટિસ આપી અને બોલાવવાના છીએ અને એમના વિરુદ્ધમાં રિપોર્ટ પણ કરવાના છીએ કે આ પ્રકારની ઘટનાઓ સમાજમાં બની રહી છે. તો જે પ્રતિબંધિત દવાઓ છે એ સામાન્ય દરેક પાસે ના પહોંચે અને જે એના ઓથોરાઇઝ ડોક્ટર કે જે હોય એના સુધી જ આની પહોંચ રહે. આ સાહેબ આરોપી છે એ પ્રેમિકા પાછળ કર્જામાં આવી ગયો અને એના હિસાબે લૂંટ. હા, એના ઇન્ટ્રોગેશનમાં એને જણાવ્યું છે કે જે જ્યારે એને અભિષેક પાસેથી જે વીંટી એને માર્યા પછી, એનો મર્ડર કર્યા પછી જે વીંટી લીધી અને 20,000 રૂપિયા એના ઘરેથી જે કેશ લૂંટ્યા છે, એનો ઉપયોગ એને એની ગર્લફ્રેન્ડના મંગલસૂત્ર બનાવવા પાછળ ખર્ચ્યા છે. સર, કઈ કાયદાની કલમો અટેક કરી છે ને આગળ? અત્યારે એને તો ડબલ મર્ડરનો આપણો આરોપી છે, બરોબર છે. એ હત્યાના ડબલ મર્ડરમાં આપણે એના ગુનાના આરોપસર અત્યારે અટક કરેલો છે.
હાજી ભાવનાબેન બોલાવેલો છે. ભાવનાબેન ને થાઇરોઇડ ડિટેક્ટ થયેલો એટલે જે તે સમયે એમને કીધેલું કે ભાઈ તમે થાઇરોઇડ નો ટેસ્ટ કરાવી લેજો. એટલે ભાવનાબેન એને બોલાવેલો. ભાવનાબેન એને ઓળખતા હતા એટલે ભાવનાબેને કીધું હતું કે મારે થાઇરોઇડ નો ટેસ્ટ કરાવવાનો છે તો તમે બ્લડ માટે આવજો. એટલે આને એવું જણાવેલું કે ખાલી પેટે થશે. એ સવારે આવી વાત થયેલી પણ અને 11 વાગે આનો વિચાર બદલ્યો. એને જોયેલું હતું કે ભાવનાબેન છે ગળામાં સોનાની ચેન ને બુટ્ટી પહેરે છે અને મારે આટલી બધી ઉધારી છે. તો એને ભાવનાબેનને એમ કીધું કે તમે જમતા પહેલા હું આવી જઈશ. જમતા પહેલા એ જાય છે પણ ભાવનાબેનના પડોશી ત્યાં એમની સાથે બેઠા હોય છે એટલે એમને યોગ્ય સમય લાગતો નથી કે અત્યારે મારું કામ થશે નહીં. એટલે એ બાર ઉભો એમ કે છે કે 5 મિનિટમાં આવું છું. એ દરમિયાન ભાવનાબેન એકલા પડે એ મોકાની રાહ જોઈ રહ્યો છે. જેવા ભાવનાબેન એકલા પડે છે એમના પડોશી એમની બાજુમાંથી જાય છે એટલે સીધો ઘરે પહોંચી જાય છે કે ભાવનાબેન હું તમારું બ્લડ સેમ્પલ લઈ લઉં. શાંતિથી સેટીમાં બેસાડે છે. પહેલા એને નિયોવિકનું એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપી દે છે. ધીમે ધીમે બેભાન થાય છે એટલે નાટક કરે છે બ્લડ સેમ્પલ લેવાના. પછી જોવે છે કે હવે બેભાન થઈ ગયા છે એટલે ભીના નેપકિનથી એમને શ્વાસ રૂંધીને મારી નાખે છે. પછી ઘર સર્ચ કરે છે. ઘરમાંથી કઈ રોકડ કે બીજું મળતું નથી એટલે બુટી અને સોનાની ચેન એ લૂંટીને જતો રહે છે. સાહેબ આને જે મર્ડર થયેલું કર્યું તો એના રિપોર્ટમાં કે પીએમ રિપોર્ટમાં કે શંકાસ્પદ આવ્યું હતું નહીં, શંકા અમને ત્યારથી જ હતી. ત્યારથી જ હતી. પણ હવે શું હોય છે કે એક સમય હોય છે કે દરેક રિપોર્ટ આવતા હોય છે એના આધારે શંકા હતી પહેલાથી. એના આધારે ચાલુ હતી. પણ અમુક વસ્તુ એ છે કે અમુક રિપોર્ટ આવે ત્યારબાદ તમે આગળ વધી શકતો હોય. ત્યાર બાકીના સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ શંકાઓમાં આ હતો પણ બધા પુરાવા ભેગા કરવા પડે ને. ધારો કે એને જે સોનાની ચેન ના, હવે કોઈ એવું ટાર્ગેટ એવું નહીં. પણ આની પાસે અમને એવી શંકા છે કે ભાઈ એ જાણે છે કે આ એનેસ્થેસિયા છે, આનાથી ઘેન ચડે તો એનું કામ આસાન થઈ શકે. જે રીતના 7મા મહિનામાં એક હત્યા નિપજાવી છે, 11મા મહિનામાં બીજી હત્યા, તો 3-4 મહિનામાં જ એને 2 મર્ડર કરી નાખ્યા છે. ના, આ તો હુડકો પાસે રહે છે. ટૂંકમાં વેરાવળ સિટી એનો પેલું છે કારણ કે આનું મુખ્ય કામ આવી હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે હતું. પછી જે એમ્બ્યુલન્સમાંથી ને કોઈ ધારો કે કોઈ પેશન્ટને જુનાગઢ મૂકવા જવાનો હોય, રાજકોટ મૂકવા જવાનો હોય તો ઓન કોલ સર્વિસ આપતો. અને ધારો કે તમે કોઈ ડોક્ટરને સજેસ્ટ કર્યું હોય કે સાહેબ એક ઇન્જેક્શન આપવાનું છે અથવા ઘણા મોટા શહેરોમાં જઈ અને દવા કરાવતા હોય ને પછી ડોક્ટરો ઇન્જેક્શન આપી દેતા હોય એમને કે આ તમે ઇન્જેક્શન 15 દિવસ કે અઠવાડિયે લઈ લેજો. તો આને ફોન કરીને બોલાવી દે આ ઇન્જેક્શન આપી દે અને એનો 200, 300, 400 રૂપિયા જેવો પેશન્ટ એવો ચાર્જ કરે છે.